હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે રસોડા અને કિચનને લગતી અમુક ઉપયોગી ટિપ્સ જોઈશું, જે રોજિંદા જીવનમાં ખરેખર ખૂબ જ કામ આવશે. આજનો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટીપ જોઈએ કાચી કેરીને સ્ટોર કરવા માટેની. અત્યારે કાચી કેરી ખૂબ જ સરસ મળતી હોય છે, પણ સિઝન જાય પછી પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ એ માટે આપણે આજે રીત જોઈશું. સૌથી પહેલાં સરસ એકદમ તાજી કાચી કેરી હોય, કડક હોય એવી લઈ અને એને વ્યવસ્થિત પાણીથી ધોઈ અને આછી આછી છાલ ઉતારી લઈશું. 2-3 દિવસની પડેલી હોય અથવા તો સહેજ અંદરથી પીળા જેવી કે પોચી થઈ ગઈ હોય એવી કેરી નહીં લેવાની. કાચી કેરીને સ્ટોર કરીને રાખી હોય તો જ્યારે એની સિઝન ન હોય ત્યારે લીલી ચટણી બનાવવામાં, પાણીપુરીનું પાણી બનાવવામાં અથવા તો દાળમાં કે દાળ ઢોકળીમાં ગમે એમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ અને ખૂબ જ ટેસ્ટી લાગે છે કાચી કેરીના કારણે. તો અહીં મેં બધી કાચી કેરીની છાલ ઉતારી લીધી છે. હવે આપણે આને એવી રીતના ચીરીઓમાં સુધારી લઈશું. બહુ જાડી પણ નહીં ને એકદમ પાતળી પણ નહીં એવી ચીરીઓ કરવાની છે. હવે આપણે એક ખાલી પ્લાસ્ટિકનું કન્ટેનર લઈ લઈએ. એમાં આપણે નીચે થોડુંક મીઠું નાખી દઈશું. મીઠું પોતે પ્રિઝર્વેટિવનું જ કામ કરે છે. આવી રીતના થોડુંક મીઠું નાખ્યા પછી આપણે આની ઉપર આપણે કાચી કેરી જે ચીરીઓ કરીને રાખી હતી તેનું એક લેયર કરી નાખીશું અને આની ઉપર ફરીવાર થોડુંક મીઠું છાંટી દઈશું. આવી રીતે લેયર કરતા જવાનું અને આછું આછું મીઠું છાંટતું જવાનું, કેમ કે આપણે કાચી કેરી જે પણ વસ્તુમાં ઉપયોગ કરવાની હોય એમાં મીઠું તો નાખવાનું જ હોય, એટલે કંઈ વાંધો નહીં આવે. તો આવી રીતના આપણે લેયર કરતા જવાનું અને મીઠું નાખતું જવાનું અને ઉપર છેલ્લું લેયર હોય એની ઉપર પણ થોડુંક મીઠું નાખી અને પછી એની ઉપર બટર પેપર અથવા તો સિલ્વર ફોઇલ ગમે તે ઢાંકી દેવાનું, જેના કારણે ઢાંકણામાં જે પાણી થાય ઓજ વળે તે કેરી ઉપર ન પડે અને તે બગડે નહીં. અને આને તમે ફ્રીઝરમાં આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકો છો. હું દર વર્ષે કરું છું, જરાય ખરાબ નથી થતી. હવે પછીની નેક્સ્ટ ટીપ જોઈએ કે આપણે જ્યારે પણ ડુંગળી સુધારીએ ને તો આંખોમાંથી આંસુ આવવા લાગે છે અને એકદમ આંખો બળવા લાગે છે. આવું ડુંગળીમાં રહેલા સિનપ્રોપેન્થિયલ એસ ઓક્સાઇડ નામના ગેસના કારણે થાય છે, જેના કારણે આંખોમાં બળતરા થાય છે અને આંસુ આવે છે. તો ડુંગળીને સુધારતા પહેલાં 15થી 20 મિનિટ એને ફ્રીઝરમાં રાખી દેવાની. આવું કરવાથી તેની અંદરનો જે ગેસ છે તે ઓછો રિલીઝ થાય છે અને પરિણામે તમારી આંખોમાં બળતરા નથી થતી અને આંસુ નથી આવતા. તો 15-20 મિનિટ પછી ડુંગળીને આપણે સુધારી શકીએ છીએ. હવે ડુંગળીને કેમ સુધારવી એના માટે પણ હું તમને એક સરસ મજાની ટીપ આપીશ. આપણે ડુંગળીનો જે ઉપરનો ભાગ હોય એને કટ કરીશું, નીચેનો ભાગ છે એને કટ નથી કરવાનો અને પછી આપણે છાલ ઉતારી લઈશું. આપણે જનરલી ચોપરની અંદર ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરતા હોઈએ છીએ, પણ ક્યારેક એવું થાય કે ચોપર નથી, બગડી ગયું છે અથવા તો એક જ ડુંગળી સુધારવી છે, તો એના માટે ચોપર શું કામે બગાડવું. તો આવી રીતના તમે ખૂબ સરળતાથી અને ખૂબ ઝડપથી ડુંગળી સુધારી શકો છો. તો ઉપરનો જે આ ડીટીયાનો ભાગ હોય એને પકડી અને ડુંગળીમાં આવી રીતના આપણે નાના નાના કાપા કરી લઈશું. નજીક નજીક કાપા કરી અને પછી આવી રીતના ડુંગળી સુધારશું તો 1 મિનિટની અંદર ડુંગળી સુધારાઈ જાય છે અને એકદમ સરસ ઝીણું ઝીણું કટિંગ થાય છે. આનો જે આ ભાગ છે એને પકડીને આવી રીતના તમે સરળતાથી ડુંગળીને સુધારી શકો છો. તો આ ખૂબ જ નાની પરંતુ ઉપયોગમાં આવે એવી ટીપ છે. ખાસ કરીને બેચલર્સ હોય, એકલા રહેતા હોય એના માટે આ ખૂબ જ ઉપયોગી થઈ શકે એવું છે. તો આવી રીતના નીચેનો ભાગ કાઢી અને પછી આ ડુંગળીને આપણે આવી રીતના ચાકુથી વધારે ઝીણું કટિંગ કરવું હોય તો કરી શકીએ છીએ. તો આ ટીપ તમને જો ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. હવે પછી નેક્સ્ટ ટીપ જોઈએ. આપણે ચોપિંગ બોર્ડ ઉપર ગમે ત્યારે શાક કે સલાડ કે કોઈ પણ વસ્તુ સુધારતા હોઈએ ને તો આવી રીતના પ્રેશરથી જ્યારે કટ કરતા હોઈએ ને તો એના કારણે ચોપિંગ બોર્ડ આખું હલતું હોય છે અને પરિણામે વ્યવસ્થિત કટિંગ નથી થઈ શકતું. ખાસ કરીને હવે વેકેશન શરૂ થવાના છે. જો ઘરમાં ટીનેજની બાળકીઓ હોય એને તમે કટિંગ શીખડાવતા હોય તો એના માટે આ ખૂબ જ ઉપયોગી થશે. ચોપિંગ બોર્ડની નીચે એક ભીનું કરી નીચોવેલું કપડું આવી રીતના પાથરી દેવાનું અને પછી કટિંગ કરશો તો ચોપિંગ બોર્ડ એની જગ્યાએથી જરાય નહીં હલે. તમારે કપડું ન રાખવું હોય તો એની બદલે તમે ટીશ્યુ પેપર અથવા તો છાપું ભીનું કરીને પણ નીચે રાખી શકો છો. તેનાથી પણ ચોપિંગ બોર્ડ એની જગ્યાએથી જરાય નહીં હલે. હવે પછીની નેક્સ્ટ ટીપ છે કે આપણે ક્યારેક એવું થાય કે શાક વઘારવામાં ભૂલથી મીઠું વધારે પડી જાય. મારે એવું થયું હતું કે મગ બાફવામાં સહેજ મીઠું નાખ્યું હતું અને હું ભૂલી ગઈ અને વઘાર પછી મેં પાછું મીઠું એડ કર્યું, તો એના કારણે મીઠાનું પ્રમાણ થોડુંક વધી ગયું છે. તો આને ઓછું કરવા માટે થઈ અને આપણે જે રોટલીનો લોટ હોય એનો એક લુઓ કરી અને આની અંદર નાખી દઈશું અને આ લુવાને આપણે
શાક સાથે 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી આની અંદર આપણે અડધી કલાક રહેવા દેવાનું છે. આવું કરવાથી વધારાનું જે મીઠું હોય તે બધું જ લોટ એબ્ઝોર્બ કરી લેશે અને ખારાશ ઓછી થઈ જશે. આવું ન કરવું હોય તો તમે સહેજ લીંબુ અને ગળપણ નાખીને પણ ખારાશ ઓછી કરી શકો છો. એ સિવાય અમુક શાક એવા હોય કે જેમાં દહીં નાખી શકાય એવું હોય અથવા તો દહીં ભળી શકે એમ હોય તો તમે થોડુંક દહીં વિસ્કરની મદદથી વિસ્ક કરીને એ પણ એડ કરી શકો છો. તો દહીંના કારણે પણ ખારાશ ઓછી થઈ જશે. તો તમારામાંથી ઘણાને આ ટીપ ખબર હશે પણ ઘણાને નહીં પણ ખબર હોય. અને આવી રીતે લોટની બદલે તમે કાચું બટેટું પણ સુધારીને એડ કરી શકો છો. તેનાથી પણ ખારાશ ઓછી થઈ જશે. હવે પછીની નેક્સ્ટ ટીપ જોઈએ. આપણે ગમે ત્યારે વાસણ કરીએ ને તો ખાટલીમાં અહીં આવી રીતના સાઈડમાં ખાંચા આપેલા છે. તો ઘણીવાર એમાં એક ચમચી ને ચમચા ભરાવવું આળસ થતી હોય છે. ક્યારેક એમ હોય કે ફટાફટ કામ કરવું છે તો આપણે આવી રીતના વચ્ચે નાખી દેતા હોઈએ છીએ. અને ક્યારેક કામવાળા આવતા હોય વાસણ સાફ કરવા તો એ પણ ચમચી ગોઠવતા નથી, આવી રીતના ફેંકી દે છે. તો ક્યારેક એવું થાય કે આપણે કોઈ ચમચો કે ચાકુ કે જોતું હોય અને તે અંદર હાલું ગયું હોય તો કાઢવું અઘરું પડે છે. તો આના માટે હું તમને એક સરસ મજાનો જુગાડુ આઈડિયા આપીશ. તો અહીં મેં ખાટલી લઈ લીધી છે ખાલી કરીને અને એક પ્લાસ્ટિકની બોટલ લીધી છે. અડધી કટ કરેલી બોટલ છે અને આમાં પણ મેં અહીં વચ્ચે એક કાણું કરી લીધું છે. હવે તમારે આવી રીતના આગળનો ભાગ ન લેવો હોય તો બોટલનો નીચેનો ભાગ હોય તળિયાનો એ પણ લઈ શકો છો. તો તળિયાના ભાગમાં તમારે થોડા અંતરે કાણા કરી લેવાના, જેના કારણે તેની અંદરનું પાણી નીતરી જાય. આમાં મોઢાનો ભાગ છે તે સાંકડો છે એટલે ચમચી કે ચાકુ પડશે નહીં અને પાણી નીતરી જશે. અને છતાં પણ એવું લાગે કે પડી જાય છે તો તમે નીચે ઢાંકણું બંધ કરી ઢાંકણાની અંદર 2-3 કાણા કરીને પણ લઈ શકો છો. હવે અહીં મેં આમાં વચ્ચે આવી રીતના કાણું કર્યું છે. તેની અંદરથી અહીં મેં એક તાર લીધેલો છે તે પસાર કરી અને આ બોટલને આપણે ખાટલી સાથે ટાઈટ બાંધી લઈશું. આવી રીતના કરવાથી આપણું એક જુગાડું ચમચા અને ચમચી રાખવાનું સ્ટેન્ડ બની જશે. અને નીચે મોઢું સાંકડું છે એટલે વધારે પ્રમાણમાં હશે ચમચી કે ચાકુ તો તે પડશે નહીં ને એનું અંદરનું બધું પાણી પણ નીતરી જશે. અને એકી સાથે બધા આપણે ધોઈને નાખી શકીશું અને જરૂર હોય તો ચાકુ જોઈતું હોય તો મળી પણ સરળતાથી જશે. તો જો આવી રીતના મેં અહીં બાંધી લીધું છે અને એકદમ ટાઈટ હોવાથી આ પડશે પણ નહીં. અને હું તમને બતાવું કે આપણે જ્યારે પણ વાસણ ઉટકીને આવી રીતે ચમચી છેલ્લે એકસાથે હોય તો બધો કટલેરી આઈટમ આપણે એકસાથે આ બોટલમાં નાખી શકીએ છીએ. પડશે પણ નહીં, જ્યારે પણ ચાકુની જરૂર હોય તરત મળી જશે અને પ્લસમાં નીચેથી પાણી પણ બધું નીતરી જશે. તો આવી રીતના તમે આ જુગાડુ આઈડિયા યુઝ કરી શકો છો. અમુકના ઘરમાં નાની ખાટલી વપરાતી હોય, 2 જ માણસ હોય અને નાની ખાટલી હોય તો આવી રીતના બોટલ તમે રાખી શકો છો અથવા તો બહારની સાઈડ બોટલ બાંધીને પણ કરી શકો છો. તો આજના આ બધા જ આઈડિયામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે ગમ્યો અને તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.